ભાભીને અમે લઈને આવ્યા હતા 2020માં કોવિડમાં. એકચ્યુઅલી એમના ગાયનેક હોસ્પિટલમાં અમે પાલનપુર બતાવેલું હતું. પ્રેગ્નન્સી જર્ની હતી. લાસ્ટ મંથમાં એને કાઉન્ટનો પ્રોબ્લેમ થયો હતો. તો 10,000 કાઉન્ટ હતા અને પાલનપુરની હોસ્પિટલે અમને ના પાડી હતી કે તમે લઈ જાઓ અમદાવાદ. તો પછી અમને અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલનું એડ્રેસ મળ્યું હતું. ત્યાં અમને હર્ષભાઈ દેસાઈ એમનું બતાવ્યું હતું કે તમે ત્યાં જાઓ બતાવો. તો અમને સરે હિંમત આપી કે કંઈ પ્રોબ્લેમ તમને નહીં થાય, તમે હિંમત રાખો. ત્યારે અમને બહુ એમને સરસ સર્વિસ આપી હતી. પછી અમારે અહીંયા બેબીનો જન્મ થયો હતો. એનું નામ ઋષિકા છે. તેના પછી એનો બીજી પ્રેગ્નન્સી દરમિયાન અમે અહીંયા અમદાવાદ બતાવ્યું. ડૉક્ટર હર્ષ દેસાઈ સરને સલાહ મુજબ અમને પ્રેગ્નન્સી રાખવાની વાત કરી. ત્યારે અમારા બીજી બેબીનો જન્મ 15/4/2024 અહીંયા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે થયો હતો. ત્યાં પછી ડૉક્ટરની ટીમ અને સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અમને ખૂબ હેલ્પ કરી હતી. 2023ની સાલમાં એ આખો પરિવાર એ બધા ભેગા થઈને મારી પાસે આવ્યા કે સાહેબ ઋષિકા એકલી પડે છે, અમને એવી ઈચ્છા છે કે એને માટે એક બીજું નાનું બેન કે ભાઈ લાવીએ, પણ અમારા ગયા વખતના એક્સપિરિયન્સ પરથી અમને ખૂબ ડર લાગે છે કે આ વખતે અમે એવું કરવા જઈશું તો ફરી જીવનું જોખમ આવી શકે કે ન આવી શકે. ભગવાનના મદદથી પરિસ્થિતિ આગળ વધતી ગઈ, એમની ગર્ભાવસ્થા આગળ વધતી ગઈ, એમના બીજા બાળકનો પણ વિકાસ સારી રીતે થવા માંડ્યો. જ્યારે અમે અંદાજે 7.5-8 મહિનાના આશરે પહોંચ્યા ત્યારે જાણે અડધી જંગ જીત્યા હોય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. બાળકના ઝડપી વિકાસ માટે એમના આશાબેનને અમે અમુક ખાસ પ્રકારના ઇન્જેક્શનો આપ્યા, જેનાથી બાળકનો વિકાસ થોડોક સ્પીડઅપ થયો અને વિધિન અ પીરિયડ ઓફ 25 to 30 ડેઝ એના પ્લેટલેટ ધીમે ધીમે વધતા ગયા. અને જ્યારે અમે બાળક બહાર લેવાની તૈયારી કરવા માંડ્યા એ સમયે એના પ્લેટલેટ 1.5 લાખ થઈ ગયા. 1.5 લાખ સાંભળીને નોર્મલ દર્દીને એવું લાગે કે મારા પ્લેટલેટ ઓછા છે, પણ આશાબેન એકદમ રાજીના રેડ થઈ ગયા, કારણ કે 1.5 લાખ નંબરના પ્લેટલેટ્સ એમણે તો ક્યારેય એમની જિંદગીમાં જોયા જ નથી. એમનું અમે 1.5 લાખ પ્લેટલેટ સાથે પ્લેટલેટ્સ તૈયાર રાખીને પણ આપ્યા વગર ઓપરેશનથી ડિલિવરી કરી અને કિયાના નામની સરસ સુંદર દીકરી અને ફરી પેદા થઈ. ઋષિકા એકદમ ખુશ અને 2 બહેનોનો બહારી દુનિયામાં સમાગમ થયો અને આશાબેન પણ એક પણ કોમ્પ્લિકેશન વગર સરસ રીતે ડિસ્ચાર્જ થયા. ડૉક્ટર હર્ષ દેસાઈ, એમડી ટીમ અને સ્ટાફ અને સ્ટર્લિંગ હોસ્પિટલનો આભાર માનું છું. થેન્ક યુ. આજે આ આખી ટ્રીટમેન્ટને અને બાળક આવ્યાને 1.5 થી 2 મહિનાનો સમય થયો છે. ઋષિકા, કિયાના, આશાબેન અને વિજયભાઈ મીઠાઈ લઈ અને એમનું આનંદ અમારી સાથે શેર કરવા માટે અને અમારું અભિવાદન કરવા માટે આજે અહીંયા આવ્યા છે.